એક તમને આ રીતનું ગૂગલ કરી અને જોવા મળી જશે એપ્લિકેશન, તેને તમારે ખોલી લેવાનું છે। તો ચાલો હું આ એપને ગૂગલ એપને ખોલી લઉં છું। હવે જેવું તમે ગૂગલ એપ ખોલશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ દેખાશે અને ઉપર તમને એક લોગો દેખાશે, જો આ પ્રકારનો। કારણ કે તમારે જો ગૂગલ એકાઉન્ટ બનાવેલું નહીં હોય તો આ પ્રકારનો લોગો તમારે નહીં બતાવે, તમારે બીજો પ્રકારનો કંઈક લોગો બતાવશે। તો આને તો હું ટચ કરી લઉં છું પહેલાં। તો હવે મિત્ર અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મિત્ર લખેલું છે એડ ટુ એકાઉન્ટ, બરાબર, પ્લસનું નિશાન છે અને ત્યાં આપણે ટચ કરી લેવાનું છે। હવે જેવું તમે ટચ કરશો ને એટલે તમને આ પ્રકારનું દેખાય છે ગૂગલ એડ એકાઉન્ટ, બરાબર। તેને ટચ કરશો એટલે ચેકિંગ ઇન્ફો ચાલુ થશે અને પછી તમારો જે મોબાઈલનો પાસવર્ડ છે તે તમારે નાખી દેવાનો છે, બરાબર। અથવા તમે પેટર્ન રાખ્યો હોય, કોઈ પણ લોક રાખ્યો હોય, ફોન લોક, એ તમારે ખોલી લેવાનો। પછી ચેકિંગ ઇન્ફો એટલે ચેક કરી રહ્યું છે। ત્યારબાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે ગૂગલ સાઇન ઇન, બરાબર। અહીંયા લખેલું છે ક્રિએટ એકાઉન્ટ, એટલે કે આપણે હવે નવું અકાઉન્ટ બનાવવાનું છે ગૂગલનું, એટલે આપણે નીચે ટચ કરી લઈશું। હવે જેવું તમે ટચ કરશો ને એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે। તો પહેલું ઓપ્શન છે ફોર માય પર્સનલ યુઝ, બીજું ઓપ્શન છે ફોર વર્ક ઓર માય બિઝનેસ। જો તમે બિઝનેસ કરતા હોય ને તો તમે બીજામાં દેજો, કોઈ પણ બિઝનેસ દુકાનનો છે, કોઈ પણ બિઝનેસ તમે કરતા હોય તો તમારે બીજામાં દેવાનું છે, અને તમારા માટે સ્પેશિયલ બનાવતા હોય તો તમારે ફોર માય પર્સનલ યુઝ, તો હું ઉપરનું છે તે ટિક કરી લઈશ મિત્ર। ક્રિએટ એ ગૂગલ એકાઉન્ટ, એન્ટર યુઅર નેમ, બરાબર, ફર્સ્ટ નેમ, પછી સરનેમ। તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ નેમમાં તમારે જે કોઈ તમારે નામ રાખવાનું હોય ફર્સ્ટ નેમમાં એ નામ તમારે નાખી દેવાનું છે। તો અહીંયા તો હું મારું નામ નાખી દઉં છું, અહીંયા મેં શક્તિ નાખી દીધું છે, અને સરનેમમાં એટલે કે શક્તિ રાજ 1, બરાબર। તમારે જે નાખવું હોય તમે નાખી શકો છો। અહીંયા નેક્સ્ટ દેખાતું હોય છે, નેક્સ્ટ કરી લેવાનું છે તમારે। હવે જેવું નેક્સ્ટ કરશો એટલે તમારે અહીંયા એન્ટર યુઅર બર્થડે એન્ડ ગ્રેન્ડ, એટલે કે જો તમે તમારો જન્મ છે ને એ તમારે અહીંયા નાખી દેવાનો છે। તો મારો તો જન્મ હું અંદાજે નાખી દઉં છું, તમારો તમે ઓરિજિનલ નાખજો, બરાબર। આ મારો ખોટો છે કારણ કે હું વિડીયો તમને શીખડાવવા માટે બનાવું છું, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો મેલ છે, ફિમેલ છે, પછી કસ્ટમાઇઝડ, તમે આમાંથી તમારે જે રાખવું હોય એ તમે રાખી શકો છો, બરાબર ને। પહેલું ઓપ્શન છે સ્ત્રીનું છે, બીજું છે મેલ છે, પુરુષનું છે, તો અત્યારે હું બીજું ઓપ્શન રાખી દઉં છું। ત્યારબાદ તમને નીચે નેક્સ્ટ દેખાતું હોય છે, તમારે નેક્સ્ટ કરી લેવાનું છે। આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે અને તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે, અને સ્ક્રોલ કરી અને તમારે અહીં કણે એક જીમેલ આઈડી ક્રિએટ કરવાની છે। તો પહેલાં તો મેં લખ્યું હતું શક્તિ રાજ 1, એ લખી દઈશ। અહીંયા ખાલી જગ્યા નથી મૂકવાની મિત્ર, શક્તિ રાજ 1, બરાબર, આટલું લખી અને તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો આ મિત્ર કોઈ બીજાએ લઈ લીધું છે એટલે આપણને આ નહીં મળે, તો આપણે હવે શક્તિ રાજ 71 વાળું લઈ લઈશું। જો, અને અહીંયા તમને એક મોબાઈલ નંબર
યુઝ મોબાઈલ નંબર લખેલું દેખાતું હોય છે. તો અત્યારે હું મારો મોબાઈલ નંબર નથી નાખતો, પણ તમે તમારો મોબાઈલ નંબર ફરજિયાત નાખી દેજો, કારણ કે હાલતા નક્કી આઈડી ગમે ત્યારે તમારી લોક થઈ જાય છે અથવા બંધ પણ થઈ જશે. એટલે મોબાઈલ નંબર તમે જેવો એડ કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. ઓટીપી તમારે દાખલ કરી દેવાનો છે, બરાબર. તો અત્યારે હું આ પ્રોસેસ નથી કરતો, અત્યારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં છું, કારણ કે આ વિડીયો હું તમને શીખડાવવા માટે બનાવી રહ્યો છું, એટલે હું મારો મોબાઈલ નંબર નથી નાખતો. પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે, સ્ટીક કરી દેવાનું છે. ક્રિએટ પાસવર્ડ, તમારે પાસવર્ડ અહીંયા બનાવી લેવાનો છે. તમને જે સારો લાગે તે તમારે અહીંયા પાસવર્ડ બનાવી લેવાનો છે. તો હું ચાલો ફટાફટ પાસવર્ડ બનાવી લઉં છું અને બ્લર પણ કરી દઈશ, બરાબર. એટલે મારો પાસવર્ડ કોઈને દેખાય નહીં. મારો પાસવર્ડ બનાવી લીધો છે, બરાબર. અડધા તમારે આંકડા નાખવાના છે અને અડધા તમારે અક્ષર નાખવાના છે. આ રીતે નાખી અને પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે, બરાબર. ત્યારબાદ તમે જોઈ શકો છો શક્તિરાજ 1, બરાબર લખેલું આવી ગયું છે. અને આ રહી આપણી જીમેલ આઈડી છે, તે બની અને કમ્પ્લીટ થઈ ગયું છે. અને ઉપર તમે જોઈ શકો છો શક્તિરાજ 1 નામ પણ લખેલું આવી ગયું છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણી જીમેલ આઈડી છે તે પણ આપણને આપી દીધી છે. અને જો તમને તમારી જીમેલ આઈડી યાદ ન રહેતી હોય તો ઈમેલ આઈડી અને પાસવર્ડ બે તમારે એક ડાયરીમાં લખી લેવાનું છે, એટલે હંમેશા તમને યાદ રહે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા નેક્સ્ટ લખેલું છે, તેને તમારે ટિક કરી લેવાનું છે. જેવું ટિક કરશો ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ દેખાશે અને તમારે નીચે થોડું સ્ક્રોલ કરી અને ચાલ્યું જવાનું છે, સ્ક્રોલ કરતું. ત્યારબાદ તમે જોઈ શકો છો આઈ એગ્રી લખેલું છે અહીંયા કણે, તેને આપણે સ્ટીક કરી લેવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી જીમેલ આઈડી બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે. મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, કારણ કે અમે પણ નવા ક્રિએટર છીએ. હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.